હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં અને મજામાં જ છો. આપણી દેશી મોજ ગામડાની ચેનલમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. તો હું વાસુભાઈ અને જયદીપભાઈ અમે ત્રણેય કાલે માતાજીની પૂનમ છે, ચામુંડા માતાજીની, એટલે જઈ રહ્યા છીએ ચોટીલા. હવે ચોટીલા જઈએ છીએ એટલે વિડીયોમાં બના રહીજો ઠેઠ સુધી, મજા આવશે. જો આ અમારા વાસુભાઈ ડ્રાઇવિંગ કરે છે અને પાછળ જયદીપભાઈ છે. જયદીપભાઈ આ શું છે જયદીપભાઈ? પાન ખાઈ નાખવાનું છે? પાન ખાવું જ પડે ને તો જ મજા આવે. ઓકે. તો મિત્રો જો આવી રીતે એન્જોય કરતા જવાનું છે અને વિડીયોમાં બનાવી લેજો, આગળ વિડીયો જોતા રહેજો, ખૂબ જ મજા આવશે. તો મિત્રો જોઈ શકો છો, પહેલું ગામ આવી ગયું છે. ધારીથી નીકળ્યા એટલે પહેલું જ સિટી આવે આપણે સલાલા. તો જોઈ શકો છો સલાલા પહોંચી ગયા છીએ. અને મિત્રો સલાલા પહોંચી ગયા એ તો બરાબર છે, પણ અમારા અહીંયા એક મિત્ર છે વિપુલભાઈ ટાંક કરીને મિત્ર છે, એની દુકાન છે અને બુકિંગનું પણ કરે છે. તો આપણે ત્યાં જવાનું છે, એની પાસે એને મળતું જવાનું છે, કેમ કે ઘણીવાર એનો આગ્રહ બહુ હોય એટલે આપણે આજે ખાસ તો એને મળતું જવાનું. અમારા મિત્ર સલાલાની અંદર છે વિપુલભાઈ પાસે એનો આગ્રહ છે એવો કે સોડા પીને જાઓ, એટલે અમે વિપુલભાઈની ત્યાં સોડા પીવા ઉભા રહી ગયા છીએ. વિપુલભાઈની દુકાનનું નામ છે, જો આ તમે જોઈ લો, કૃષ્ણા બ્રાન્ડ, તાજો અને 100% શુદ્ધ કપાસિયા ફળ. અને આપણે લક્ઝરીનું બુકિંગ કરે છે. મેઘદૂત પાન બાજુમાં અમારે આ વિપુલભાઈ, સરસ રીતે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ચલાલા વટી ગયા અને પહોંચી ગયા છીએ દેવરાજિયા ગામ. સરસ એવું ગામ છે. દેવરાજિયા ગામના મિત્રો ઘણા બધા બ્લોગ આવ્યા છે, તમે જોઈ શકો છો દેવરાજિયા ગામનો નજારો. આપણે ચાલુ ગાડીએ બતાવીએ તમને સરસ રીતે. દેવરાજિયા ગામ તમે જોઈ લો, મસ્ત ગામ છે, એકદમ સુપર ગામ. અને આપણે પહોંચી ગયા હતા દેવરાજિયા. હવે દેવરાજિયાથી આગળ નીકળશું. તો દોસ્તો વાતુમાં જો આપણે ચિત્તલ ભૂગી ગયા છીએ અને શીતલનું ભાદર આવી ગયું છે. હવે આની પછી શું આવે વાસુભાઈ? બાબરા આવશે આની પછી. તો જોઈ શકો છો મિત્રો, શીતલ આવી ગયું છે. જે આપણે સનેડા બનાવે ને વખણાય ને એ આ ચિત્તલ છે. જો આ બધી સનેડાની દુકાન રાત એટલે બંધ હોય, દિવસે તો બધું ચાલુ હોય. તો મિત્રો જોઈએ આગળ પાછું બાબરાજીને પણ આપણે વિડીયો બતાવવાનો છે તમને. તો દોસ્તો બાબરા આવી ગયું છે, બાબરાની બજાર. શીતલ પછી બાબરા, એક પછી એક કામ મજા છે જવા. તો વાસુભાઈ ચા પાણી પીવું આપણે? બાબરા પીવું. હા મિત્રો, સારી હોટલ આવે ચાની, તો ચા પાણી પીએ આપણે, પછી પાછા આગળ વધીએ. અને હાલો પાછા ચા પાણી પીએ એટલે પાછા વિડીયોમાં બની જઈએ. તો દોસ્તો આપણે બાબરા ચા પાણી પીવા ઊભી રાખી દીધી છે ગાડી. વાસુભાઈ આવી ગયા છે ચા પીવા. સરસ રીતે અહીંયા બાબરામાં આપણે ચા પીવાની છે, બાબરા રોડ ઉપર. આવો છો. ઓહો, શું મહેશભાઈ સિક્કી લેવી છે? સિક્કી બહુ સારી છે. એમ? હા ભાઈ, આપણે બાબરા રોડ ઉપર સિક્કી વેચે છે. એમ સિક્કી ખાવી છે ને, મજા આવે. ખાઈ હાલો. બાબરામાં મિત્રો ઘણા ખોટી થઈ ગયા. આપણે ચા પાણી પીધા, ચીકી લીધી અને હવે આવી ગયા છે આપણે સીએનજી પુરાવા. આપણી આ ગાડી છે વાસુભાઈની, તો એમાં આપણે સીએનજી ભરવાનો છે. હવે સીએનજી કેસ ભરાઈ જાય એટલે પાછું આપણે ચોટીલા નીકળવાનું છે. જોઈ શકો છો મિત્રો.
દોસ્તો આપણે પહોંચી ગયા છીએ આટકોટ. બાબરાથી નીકળ્યા, ચા પાણી પીધા, સીએનજી પુરાવ્યો. હવે આપણે આટકોટ પૂગી ગયા છીએ. સરસ મજાનું સર્કલ આવ્યું છે મિત્રો અહીંયા. આટકોટ, આઈ લવ આટકોટ. સારું મિત્રો, વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો હવે આવી ગયું છે જસદણ. જસદણ ગામમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને જસદણ ગામ આવી ગયું છે. આટકોટ ઘણા ખોટી જતા જોયું તમે, આપણે ગેસ પુરાવ્યો અને બધું કર્યું પછી તો ડાયરેક્ટ જસદણ આવી ગયું છે. ને હજી રસ્તો ઘણો કાપવાનો છે, કેમ કે ઘણું બધું દૂર થાય ચોટીલા એટલે. તો જોઈ શકો છો મિત્રો, આ જસદણનું ગામ આવી ગયું છે, જસદણ ગામ. અને જસદણ ગામનો રોડ છે આ. સરસ મજાનું અહીંયા પણ સર્કલ બનાવેલું છે આગળ. તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. આપણે ચોટીલા જઈએ, ચોટીલા બધું બતાવવાનું છે અને માતાજીના દર્શન પણ તમને કરાવવાના છે, એટલે વિડીયોમાં બના રહીજો સરસ રીતે. જો મિત્રો, જસદણ નગરપાલિકાનો ગેટ છે. દોસ્તો કેમ છો, મજામાં? તો મિત્રો હવે ચોટીલા આપણે પહોંચી ગયા છીએ. ચોટીલા આવી ગયું છે અને આપણે 8:30ની આજુબાજુ નીકળ્યા હતા રાત્રે. તો 11:15 જેવો સમય થયો છે રાતનો અને ભૂગી ગયા છીએ. હવે મંદિરનો ગેટ રાત્રે 8 વાગે ખુલે ત્યાં સુધી આરામ કરી લેવાનો છે. 2 કલાક 2-2.5 કલાક નેટ આરામ કરી લેવો છે, કેમ કે આરામ કરીને પછી 8 વાગે ગેટ ખુલે એટલે આપણે ડુંગર ઉપર જવાનું છે માતાજીના દર્શન કરવા. તો જોઈ શકો છો મિત્રો, ચોટીલા આવી ગયું છે અને મંદિરના પટાગઢમાં ગાડી લઈ લેવાની છે આપણે. ત્યાં પછી સૂઈ જવાનું છે, આરામ કરી લેવાનો છે. તો મિત્રો ડુંગર ઉપર ચડવાનું થાય ત્યારે પાછો આપણે વિડીયો બનાવવાનો છે. ચામુંડા માતાજીના દર્શન કરાવવાના છે. હાઈવે ઉપર છીએ અત્યારે આપણે. હાઈવે ઉપર ટ્રકનું થોડુંક ટ્રાફિક છે ને આપણી ગાડી નીકળી ગઈ છે હવે. સરસ રીતે મિત્રો જોઈ શકો છો. રાજકોટ અમદાવાદ હાઈવે હો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવી ગયા આપણે ને પ્રોપર ચોટીલામાં આવી ગયા છે. જોઈ શકો છો દોસ્તો, પ્રોપર ચોટીલા. હવે તો મિત્રો આપણે પહોંચી ગયા એટલે કંઈ ટેન્શન છે નહીં. હવે તો શું છે કે આરામ કરી લેવાનો છે 2-2.5 કલાક. રાતના 8 વાગે મંદિરનો ગેટ ખુલશે ને પછી આપણે ડુંગર ઉપર જવા દઈએ બધાને, કેમ કે આજે પૂનમ છે એટલે રાતે વહેલો ગેટ ખોલી નાખે, નકર તો 4 વાગે ખુલે દરરોજ. જોઈ શકો છો દોસ્તો, ચોટીલા.
રાખવાની હવે. જોજો પહેલો ગેટમાં અંદર ગયા છીએ. ચોટીલાની બજાર. થોડીક જ વારમાં આપણે માતાજીનો જે મેન ગેટ છે ત્યાં પહોંચી જવાના છીએ. ત્યાં પહોંચી જઈએ એટલે આપણે ગાડી રાખી દેવાની છે. બધી ખુલ્લી છે હમણાં. બધું ખુલી જાય 4 વાગશે ને ત્યાં. અમુક લોકો તો બંધ ન કરે થોડું. આજે પૂનમ છે એટલે ગરાગી હોય. તો આ માતાજીના ડુંગરનો ગેટ આવી ગયો છે સરસ રીતે આપણે જોઈ શકો છો. મેન ગેટ આપણે આ ડુંગર ઉપર જવાનો જોઈ શકો છો દોસ્તો. વિડીયોમાં બનાવી લેજો, આગળ ખૂબ જ મજા આવશે. હવે અમારે રાતના 8 વાગે ડુંગર ઉપર ચડવાનું છે માતાજીના દર્શન કરવા માટે. એટલે ત્યાં સુધીનો આરામ લેવાનો છે. અમે આરામ કરી લઈએ પછી પાછા ડુંગર ઉપર ચડીએ એટલે પાછો વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ. આપણે પાર્કિંગમાં આવી ગયા. તો દોસ્તો 2 વાગ્યા છે રાતના અને ટ્રાફિક થવા લાગી છે. અહીંયા ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ છે અને જોઈ શકો છો તમે સરસ રીતે કેટલું પબ્લિક છે, કેટલો માણસ છે, કેટલા માણસો છે, કેટલું પબ્લિક છે અહીં જોઈ શકો છો તમે. બહુ ઝાઝી સંખ્યામાં માણસો છે. આજે પૂનમ છે એટલે આ મંદિરનો મેન ગેટ છે જોઈ શકો છો. એ ખુલે પછી ઉપર જવાય ડુંગર ઉપર. मात की जय।
તો મિત્રો માતાજીની દયાથી જો અમે ઉપર પૂગી ગયા છીએ ડુંગર ઉપર, અને થાક તો લાગ્યો થોડો, પણ વાંધો ન આવ્યો, પૂગી ગયા. જોઈ શકો છો નીચેનું લોકેશન જોવો તમે અહીંથી, આ ચોટીલા શહેરનું લોકેશન તો જોવો તમે મિત્રો. રાતનું એકદમ ક્યુટ નજારો છે, સારો નજારો. અત્યારે તો અમે માતાજીની અહીં પાસે જઈ ડુંગર ઉપર, અને હજી અહીંયા ઉપર પણ ગેટ નથી ખોલ્યો. ઉપર ગેટ ખોલે પછી અંદર જવાનું. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો મિત્રો, હજી અંદર પણ જવાનું છે અને તમે લોકોને દર્શન પણ કરાવવાનું. હલો દોસ્તો, અમે હવે દર્શન કરીને નીચે આવતા રહ્યા છીએ, અને હવે અહીંયા ચોટીલાથી નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. નીકળવી છે હવે ચોટીલાથી. મિત્રો જોઈ શકો છો આ ચોટીલાનો ડુંગર એકદમ સરસ રીતે દેખાઈ રહ્યો છે, માતાજીનો ડુંગર જોઈ શકો છો દોસ્તો. બેસી ગયા છીએ ગાંઠિયા ખાવા. અમારે વાસુભાઈને ગાંઠિયા બહુ ભાવે ને વાસુભાઈ? જયદીપભાઈને ગાંઠિયા એથી વધારે ભાવે. તો સંભારો આ ગાંઠિયા આવી જાય છે. હવે નાસ્તો કરી પાછો આગળ વધવાનું છે. હવે દોસ્તો ચોટીલા દર્શન થઈ ગયા માતાજીના, ચામુંડા માતાજીના, અને નાસ્તો પણ થઈ ગયો. અને આરતીનો વિડીયો થોડોક સરખો નથી લેવાનો કેમ કે બહુ ભીડ હતી, એટલે એના માટે માફી ચાહું છું. પણ હવે મિત્રો એક વાત કેવી છે તમને, અમે જઈ રહ્યા છીએ માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ચોટીલાથી નીકળી ગયા છીએ અને ચોટીલાથી ડાયરેક્ટ હવે માટેલ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બનાવી રહીજો. માટેલ પણ તમને દર્શન કરાવવાના છે, માટેલના ખોડિયાર માતાજીના દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો. અને મિત્રો બીજી એક વાત કહું ને તમને, તો જો આ અમારે જયદીપ છે. હવે જયદીપને અમે પાછળની સીટ આપી છે. પાછળની સીટમાં જયદીપે છે ને ધારીથી નીકળ્યા, ચોટીલા પીગા, હવે માટેલ જાય છે તો એણે નીંદર બંધ નથી કરી, હુવાનું ચાલુ જ રાખ્યું. હૂતો જ રહ્યો, ઠેઠુંથી હૂતો જ રહ્યો છે આ ભાઈ. હાલો દોસ્તો, અમે પૂગી ગયા છીએ માટેલ ધામ, આઈ શ્રી ખોડિયાર માટેલ ધામ. ઠેઠ માટેલ પૂગી ગયા ચોટીલાથી મિત્રો. માટેલ પણ ઘણું દૂર છે, પણ હવે વિડીયો મેં વધારે નથી નાખ્યા, વ્લોગ લાંબો થઈ જાય એટલે, કેમ કે વ્લોગ પછી બહુ મોટો થઈ જતો હતો, એટલે મેન વિડીયો લઈ લીધા છે. હવે આપણે આવી ગયા છીએ માટેલ, અને માટેલ ધામમાં જુઓ તમે આ બધું જોઈ શકો છો. બધા અહીંયા પણ આજે પૂનમ હોય એટલે આખી રાત પબ્લિક હોય, આખી રાત ચાલુ હોય મંદિર બધું. અને હજી મિત્રો અમે તો શું છે કે આખી રાત જ લઈ લીધી છે. રાતે 2 જગ્યાએ દર્શન થઈ જાય કમ્પ્લેટ, પૂનમની રાત છે એટલે. અને હાલો મિત્રો વિડીયોમાં બનાવ્યો, આગળ આપણે હાલ્યા જઈએ છીએ, આ માતાજીના મંદિર તરફ જઈએ છીએ. જોઈ શકો છો અહીંયા માણસો પણ ઘણા છે, પબ્લિક પણ ઘણું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મારે એક શ્રીફળ લેવાનું છે, હું શ્રીફળ લઈ લઉં માતાજી હાટું, ને પછી આગળ વધીએ આપણે, કેમ કે આપણા કુળદેવીનું મંદિર છે
ખોડિયાર માતાજીનું એક શ્રીફળ લઈ લઈ, સુંદરીને બધું, પ્રસાદીને બધું, પછી આગળ વધી. તો હવે દોસ્તો માટેલ દર્શન કરી નીકળી ગયા ને સવાર પડવા આવ્યું છે. માટેલથી નીકળ્યા દોસ્તો અને રસ્તામાં આવી ગઈ છે બેલાની ખાણ. વાંકાનેર આવે, વાંકાનેર પાસે વાંકાનેર આવે ત્યાંની સરસ એવી બેલાની ખાણ તમે જોઈ શકો છો. રસ્તામાં બેલાની જેટલા ખાણ બેલા આવેલી આપણે બધા આ બાજુથી જ નીકળે મિત્રો. આ બેલાની ખાણ કામ ચાલુ છે. કામ ચાલુ છે. આ નકરા બેલા જ બનાવે. અંગોળું થઈ ગયું છે ધીમે ધીમે. તો આ પડ્યા, આ બધા બેલા પડ્યા છે, જોઈ શકો છો. બધું વેસ્ટ આ બધા બેલા જ છે. સરસ રીતે દેખાઈ રહ્યું છે આપણને. અને આ બાજુ જોવો તો જો મિત્રો આ અહીંયા ખાઈ નથી ને, આ બેલાનો સ્ટોક જોવો તમે. આ લોકોએ આ નકરા બેલા ઉતાર્યા છે. વેચાણી ચાલુ હોય આ લોકોનું. જોઈ શકો છો. નજર પૂગે ત્યાં સુધી નકરું બેલું જ છે. સ્ટોક છે, મોટો બધો સ્ટોક છે. અમારે મિત્ર જોઈ શકો છો દોસ્તો બેલાની ખાણ. અહીંયા જોવા જાય છે. આ બાજુ બેલાની ખાણ છે, આ બાજુ ખાઈ જોઈ શકો છો. બેલાની અને આ બાજુ નકરા આ બેલા છે. આ બાજુ રસ્તામાં બેલાનો બેલા સ્ટોક આવ્યા છે. એટલે બતાવવાનું મન થયું આપણને, જોઈ એટલે શકો છો બતાવું છું. સરસ રીતે. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ એટલે રાજકોટ જવાના છીએ. રાજકોટ અમારે આર્ય છે વાસુભાઈ ને જયદીપભાઈ, એના માસીના ઘરે જવાના છીએ. અને એના માસીભાઈનું નામ છે રવિભાઈ. તો રવિભાઈના ઘરે જવું છે અને રવિભાઈનો આજ એક અલગ જ આનંદ લેવાનો છે. રવિભાઈ મિત્રો આપણને ઘણો આનંદ કરાવશે, કેમ કે થોડાક દુહા પણ બોલે છે અને એનો આનંદ લઈએ આપણે. જય મંગલ ઘડીને માન થઈ અને મલક બધોય આવી મળે. ઈ હગાવાલામાં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે. અને દેખાય પરસંગ એ દુબળો અને ઉડે કાળા કાગડા. જાજા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા. કેની તો ઉઠી નાવાન જાય પણ કોયલા ઉજળા નો થાય. ગુણિકાનો બેટડો જો થાય ઈ બાપ હવે કોને કેવાન જાય. કે અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુ નો આધાર. જાઉં મારે ધણીને દરબાર, બેડલી ઉતારો ને ભાવ પાર. આવો ને જેસલરા પ્રકારની ઘોડીની જાત છે, જેમાં પીરાણી દાદડી હેલા ડેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી મૂગી વલી ફોડમાળ મોગલી માછલી રાડી શિંગાળી છોગાળી દીરી ચપર વાંગલે ચામચામડી દાલ દાવડી પૂતળી રેશમ કેસર મુંગટ મૂલ્યા લખી વાંદરીને લાલ ગટારી જબાદ મનીરની હરીને મૂંગા મૂલે લાશ વાળી એવા ધરાવ સુરંગા વલાદ. જોયું દોસ્તો, આ રવિભાઈની મોજ હતી. રવિભાઈ દુહા તો ઘણા બોલ્યા પણ આજ બોલ્યા નથી. સવારનો સમય છે એટલે બરોબર એનો મૂડ નહીં હોય. અને રવિભાઈની ત્યાં જો મિત્રો સરસ નાસ્તો આવી ગયો છે. આપણે ભાખરી ને ગાંઠિયા અને ગરમ ગરમ ચાન સરસ રીતે રવિભાઈની ત્યાં આપણે જો આ ભાખરીને નાસ્તો ને ચા ને બધું કરી અને પછી નીકળવાનું છે.
અને જો દોસ્તો આ રવિભાઈની રિક્ષા છે. રવિભાઈની રિક્ષા લઈને અમે જઈ રહ્યા છીએ વેફર લેવા માટે. અહીંયા રાજકોટની અંદર બાલાજીની વેફર સારી મળે, લૂઝ પેકિંગમાં મળે, એટલે આપણે વેફર લેવા જવાની છે. અને અમારે બધા મિત્રોને વેફર લેવાની છે. તો વેફર લેવા માટે જઈએ છીએ ને અમારે વાસુભાઈ હાકે છે રિક્ષા. ધીમી રાખજેલા, આ ઊંધી પડી જાય. રોજાદારો તમે આવડે સમજો પટવાળો થાય. તો હવે મિત્રો હજી તો ઘણું બધું બતાવવાનું હતું, પણ વિડીયો ઘણો બધો મોટો થઈ જાય એમ છે, એટલે આપણે વિડીયોને અહીંયા બ્રેક આપી દઈએ. નેક્સ્ટ વિડીયો બનાવશું ત્યારે રવિભાઈનો પણ આનંદ વધારે લેવું. રવિભાઈને હવે આપણે મારા ગામમાં બોલાવી લેવાના છે, ખીચા ગામ, અને વાડિયા જાય અને આપણે દુહાસનની રમઝટ બોલાવવાની છે. રવિભાઈ પણ અમારે એક મોજીલો માણસ છે, અમારો મિત્ર છે, અને ખાસ તો અમારા વાસુભાઈનો અને જયદીપભાઈનો માસીભાઈ છે. એકદમ ગુડ માણા, સરસ માણા. માં ભગવતીનો એક ઉપાસક છે, માં સોનભાઈ માના, અને રાજભા ગઢવીના ફેન છે. તો મિત્રો વાસુભાઈ અમારે તો રિક્ષા હાંકી રહ્યા છે, અને આ સાથે આપણે આ વિડીયોને પૂરો કરીશું અહીંયા. મિત્રો જો તમને આ વિડીયો ખરેખર હકીકત પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો મિત્રો તમે પહેલી વાર વિડીયો જોતા હોય, ક્યારેય સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, નકર બીજી વાર સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી. જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય, પહેલી વાર વિડીયો જોતો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી,